સવારના આવી જાય, 2-4 દિવસ રોકાઈએ, અમારે અનુકૂળતા મુજબ આવીએ અને અનુકૂળતા મુજબ વ્યા જાય ને એવો આનંદ આવે છે કે કોઈની સીમા નથી. કોઈ એવો દિવ્ય દર્શનનો લાભ લે, સાધુ સંતોના દર્શનનો લાભ લે છે, અખાડા નવા અખાડાના દર્શનનો લાભ લે છે. મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે આવી ગયા છે ભવનાથમાં. આજે મેળાનો છે બીજો દિવસ. આજે ધીમે ધીમે યાત્રિકોની સંખ્યા ધીમે ધીમે વધવા માંડી છે. તમે જોઈ શકો છો આજે થોડી ગળદી વધવા માંડી છે. જેમ જેમ મેળો જામશે તેમ તેમ યાત્રિકોની સંખ્યા પણ વધતી જશે. તો બન્યા રહેજો તમે અમારા વિડીયોમાં. તો તમને આગળ અખાડાના દર્શન કરાવીએ, સાધુ સંતોના દર્શન કરાવીએ, ભવનાથ મહાદેવના દર્શન કરાવીએ. તો ચાલો આગળ મળીએ હવે. તો સૌથી પહેલા તો મિત્રો આપણે ભવનાથ મહાદેવના દર્શન કરીએ, પછી જઈએ આગળ. મંદિરની બાજુમાં જ મુરગી કુંડ આવેલો છે, તમે જોઈ શકો છો. આ છે મુરગી કુંડના તમે દર્શન કરી શકો છો મિત્રો. જય ગિરનારી બાપુ. હાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ જૂના અખાડામાં. ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ ગિરનાર અખાડામાં. આપણે દર્શન કરી આવીએ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. પબ્લિક જોરદાર આવી ગઈ છે હવે મેળામાં. ધીમે હવે યાત્રિકોની સંખ્યા જો વધી રહી છે. મેળો જમાવટ કરી રહ્યો છે. જેમ જેમ દિવસો નજીક આવશે શિવરાત્રિને એમ પબ્લિક વધતી જાય છે. હજી તો લગભગ 3 વાગ્યા છે, એટલે થોડી ગરમીનો માહોલ છે, એટલે લોકો ઓછા નીકળે છે બહાર. અત્યારે સમાજવાડીમાં કોઈ ઉતારામાં એમાં છે. જેમ જેમ ઠંડો પવન થશે એમાં ફરી મેળાનો માહોલ જામશે.
સામે જો તમે ગિરનાર દર્શન થાય છે આમ. प्रसाद ले जाओ प्रसाद ધીમે ધીમે મેળો જમાવટ થાય છે ભાઈ હવે હો. હવે યાત્રીઓની સંખ્યા ધીમે ધીમે. હરે કૃષ્ણ હરે રામ. વાહ ભાઈ વાહ. હરે કૃષ્ણ હરે રામ. આ બાજુ છે બધા સાધુ સંતોના અખાડા. ધોળા